નમસ્કાર મિત્રો, નારી તું નારાયણી અને નારી થકું નર નિપજે. મિત્રો, એક હાથે કોઈ દિવસ તાળી ન પડે. શિવ શક્તિનું જોડલું અજર અને અમર છે. એમ આપણા જીવનમાં આપણો જો જીવન સાથી સારો આપણને મળી જાય તો આપણું જીવન ધન્ય બની જાય છે. એમાં મહિલા હોય કે પુરુષ હોય, બંનેનું મન એક હોય, સ્વભાવ સારો હોય, ઘરનું વાતાવરણ સમજીને જો જીવન જીવતા હોય તો પછી વાત જ શું કહેવી. પણ મિત્રો, અત્યારના આધુનિક ટેકનોલોજી યુગમાં કોઈ પણ મહિલા હોય, કોઈ એવી સ્ત્રી હોય તો તેના પિયરમાંથી આ વસ્તુઓ ક્યારેય ન લાવવી જોઈએ, જેના થકી તેના પતિનું કોઈ ધંધામાં આર્થિક રીતે તેનું બરબાદીનું કારણ બને. કોઈ મહિલા એવું કાર્ય ક્યારેય ન કરે કે તેના પિયરમાંથી આ વસ્તુઓ લાવે અને તે પોતાના જ પતિનો, પોતાના જ જીવનસાથીનો બરબાદીનું કારણ બને. મિત્રો, આજના આધુનિક ટેકનોલોજી યુગમાં બધાને જ સુખ, સમૃદ્ધિ, વૈભવશાળી જીવન જીવવું છે. પણ મિત્રો, દરેક મહિલાને હું નમ્ર વિનંતી કરું છું કે આપણા પતિ જ આપણા પરમેશ્વર છે. પતિમાં જ આપણું સૌભાગ્ય સુખ પ્રાપ્ત થાય છે. જીવન સાથે જ આપણો પરમેશ્વર છે. સર્વ ધર્મ પરમેશ્વર છે. કોઈ પણ મહિલા આપણા હિન્દુ શાસ્ત્ર અનુસાર જો પોતાના પિયરમાંથી આ વસ્તુઓ લાવે છે તો તેને આવી બધી પરિસ્થિતિઓનો, તેના પતિની મુશ્કેલીનો સામનો કરવો પડે છે. એટલા માટે કોઈ પણ મહિલાએ, કોઈ પણ સ્ત્રીએ પોતાના પિયરમાંથી જો આપણી દીકરી કદાચ આપણા ઘરે આવે તો કોઈ ભાઈ હોય, કોઈ બહેન હોય, કોઈ બાપ હોય, કોઈ એને કોઈ ના પાડવાના ખરા? એવી જ રીતે જો આપણી પત્ની હોય અને એના પિયરમાં જાય તો એના જે પિતાજી હોય, એના જે ભાઈઓ હોય, તો એ આપણી પત્ની ત્યાં પિયરમાં જાય, એના પિયરમાં જાય તો એમના જો ભાઈ હોય અને એમના જે પિતાજી હોય તો કોઈ વસ્તુ આપવા માટે કોઈ ના પાડવાના ખરા? કારણ કદાચ જો દુઃખ હોય, સુખ હોય તો તેના પિયરમાં તેને લાગી આવે. દીકરી આપણા આંગણે આવે તો આપણે સમજી જવું જોઈએ કે શું કામ આવી હોય. આપણા આગળ હાથ લંબાવે શું કામ આવી હોય તો આપણે સમજી જવું જોઈએ. મિત્રો, હું કોઈ મહિલાની કે કોઈ પુરુષની કે કોઈને મનમાં લાગી આવે એવી વાત કરવા નથી માગતો. પણ દરેક સ્ત્રીઓને, દરેક મહિલાઓને એક ખાસ આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં આ વાત જણાવવામાં આવી છે કે પોતાના પિયરમાંથી કોઈ પણ મહિલાએ આ વસ્તુઓ ન લાવવી જોઈએ. પહેલું તો મિત્રો, ખાસ કરીને ખાદ્ય વસ્તુ. ખાદ્યમાં જો પ્રવાહીમાં ધારો કે મરચું છે, મીઠું છે, તેલ છે, હળદર છે, પ્રવાહીમાં ઘી છે, તેલ છે, આ વસ્તુઓ પોતાના પિયરમાંથી કોઈ દિવસ કોઈ પણ મહિલાએ ન લાવવી જોઈએ. આનાથી તમારી પતિની જે સમૃદ્ધિ, જે વિકાસ થતો હોય તે અટકી જાય છે. મિત્રો, ખાસ કરીને આપણે આપણા ઘરમાં આપણા પતિ જ જે લાવે તે આપણા માટે સ્વર્ગ સમાન હોય છે. આવું સમજીને જે નારી, જે સ્ત્રી સમજીને જીવન જીવે છે તેનું જીવન ધન્ય બની જાય છે. પતિ મહેનત કરતો હોય અને પત્ની એને જો સાથ આપતી હોય અને બંનેનો સાથ સહયોગથી એમના ધંધામાં, એમના આજીવન જે વિકા હોય, જે એમની નૈયા હોય, એમાં બંને જણા મહેનત કરતા હોય તો એમનું જીવન ધન્ય થઈ જાય છે. કોઈ આગળ હાથ લંબાવવાની જરૂર પડતી નથી. કોઈ પણ એવી મહિલા પોતાના પિયરમાંથી ક્યારે સાવરણી ન લાવવી જોઈએ, ક્યારે માટલું ન લાવવું જોઈએ,
જો કોઈ તમારા રસોડાની સાધન સામગ્રી તમે લાવો છો તો તમારા પતિનું બરબાદીનું કારણ તમે ખુદ જ બનો છો. એટલા માટે દરેક મહિલાઓને, દરેક સ્ત્રીઓને હું નમ્ર વિનંતી કરું કે કોઈ પણ કાર્ય કરો તે પહેલાં તમારા પતિદેવની મંજૂરી અવશ્ય લેવી, એમનો અભિપ્રાય અવશ્ય જાણવો, અને આપણા પતિ સામસ સુખ અનુભવે છે, કઈ વાતમાં તે આનંદ અનુભવે છે એનું ખાસ ધ્યાન રાખવું. દરેક સ્ત્રીઓએ પોતાના જ પતિમાં પરમેશ્વર માનવો, એ જ આપણો ધર્મ છે. જય માતાજી, જય ગુરુદેવ.